મહાકુંભ જવું હોય કોઈને, પ્રયાગરાજ જવું હોય તો અમદાવાદથી જવાના કેટલા ઓપ્શન, એટલે તમે બાય ફ્લાઇટ જઈ શકો, બાય ટ્રેન જઈ શકો, કે પછી બસમાં, કે પછી પોતાની પ્રાઇવેટ ગાડીમાં. રસ્તા પરથી, સડક પરથી જે માપવાનું અંતર છે એ ખૂબ લાંબુ છે, લાંબો સમય લાગી જતો હોય છે. ટ્રેનમાં પણ ઓછામાં ઓછા 24 થી 35 કલાક તો થતા જ હોય છે પહોંચવાના. ફ્લાઇટ તમને ઝડપથી પહોંચાડી દે છે, પણ ફ્લાઇટનું ભાડું બહુ જ વધારે છે, એટલે 17,000 ફ્લાઇટનું ભાડું હોય ઘણી બધી, એટલે બહુ જ ઓછી ફ્લાઇટ છે જે ઓપરેટ થતી હોય. એ બધાની વચ્ચે રાજ્ય સરકારે અને દેશમાંથી કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત અમદાવાદથી એક ફ્લાઇટની કરવામાં આવી. અકાશા એર અને બાકીની એક ફ્લાઇટ એ અમદાવાદથી પ્રયાગરાજ માટે ઉડાન ભરશે. પણ ફ્લાઇટ કોને પોસાવાની છે? 15,000 રૂપિયા તમે એક માણસનું એવરેજ ભાડું ગણો, આવવા જવાનું એ 30,000 ભાડું થયું, અને એ સિવાય ત્યાં રોકાવાનો ખર્ચો, એટલે એક માણસનું મિનિમમ 50,000 ખર્ચો થાય મહાકુંભમાં જવાનો, રોકાવાનો, ને પછી પાછા આવવાનો, ને એ પણ ઓછા સમય માટે, ઓછા દિવસો માટે. એ પણ તમે કઈ જગ્યાએ રોકાવ છો એના પર બધો આધાર રાખે. તો એની વચ્ચે એવા માણસો કે જે લોકોને કુંભમાં જવું છે, પણ જે લોકો બહુ શારીરિક સંઘર્ષ પણ સહન કરી શકે એવા નથી, ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ છે, ટ્રેનમાં વારો આવે એમ નથી, નવી ટ્રેન દોડાવવામાં આવી રહી છે, ને તોય દરરોજ હજારો લાખો માણસો જઈ રહ્યા છે મહાકુંભમાં, તો રાજ્ય સરકારે એક અદ્ભુત વ્યવસ્થા કરી છે, ને એ છે માત્ર 8,100 રૂપિયામાં, 8100 રૂપિયામાં ગુજરાતીઓને વોલ્વોમાં, કેમ એસટીની વોલ્વો બસ બહુ જ સારી બસ આવતી હોય છે, તમને લક્ઝરી અને તમને બહુ થાક ન લાગે, બંનેનો અહેસાસ એક સાથે થાય એવી વોલ્વો ઉપડશે અમદાવાદથી. 27 તારીખથી એની શરૂઆત થવાની છે. મુખ્યમંત્રી સર્કિટ હાઉસથી એને પ્રસ્થાન કરાવશે. રાણીપ બસ સ્ટેન્ડ પર અમદાવાદે 7 વાગે પહોંચશે. જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ, માત્ર અધિકારિક વેબસાઇટ પરથી જ બુકિંગ તમે કરાવી શકશો ત્યાં, અને પછી તમે પહોંચશો એટલે વચ્ચે એક દિવસ શિવપુરીમાં સ્ટે છે, એ પણ 3 સ્ટાર જેવી સારી જગ્યામાં રોકાણ આપવામાં આવે છે. પછી પ્રયાગરાજ બસ પહોંચે છે. પ્રયાગરાજ બસ પહોંચ્યા પછી ત્યાં પણ ગુજરાત ટુરિઝમને ઊભો કરેલું જે પેવેલિયન છે એની ડોર્મેટરીમાં બધાને રોકાવવા દેવામાં આવશે, અને પછી તમે મહાકુંભમાં સ્નાન કરીને સંગમ પર પાછા આવી શકો છો. આ વ્યવસ્થા એટલા માટે બહુ જરૂરી હતી કે જે લોકો આર્થિક રીતે એટલા સક્ષમ નથી અને છતાંય કુંભમાં જવા માંગે છે, બાકીની અડચણો પણ સહન કરી શકે એવા નથી, તો એ લોકો માટે રાજ્ય સરકારની આ મહત્વની જાહેરાત છે. આ જાહેરાત કરતી વખતે વાહન વ્યવહાર મંત્રી રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શું કહ્યું, સાંભળીએ. હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું એક વિશેષ મહત્વ છે. 144 વર્ષમાં માત્ર એક વાર મહાકુંભ આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ મહાકુંભની યાત્રા સરળતાથી અને ઓછી કિંમતે કરી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મુલુભાઈ બેરાના સહયોગથી અને બધા જ વિભાગોએ સાથે મળીને રાજ્યના લાખો શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાઓનો ઉમેરો કર્યો છે. ગુજરાત ટુરિઝમે પહેલેથી જ હેલ્પલાઇન નંબરો, પેવિલિયન અને ત્યાં ડોર્મિટરી વ્યવસ્થાઓ બી તાત્કાલિક આ ટૂર પેકેજીસ માટે ઊભી કરવામાં આવી છે. આ ટૂરમાં ખાસ કરીને ખૂબ લાંબુ અંતર હોવાથી વચ્ચે એક રાત્રિ રોકાણ શિવપુરી ખાતે રાખવામાં આવ્યું છે. ત્યાં હોટલની અંદર તમામ યાત્રીઓને રોકાવાની વ્યવસ્થાઓ બી આ જ પેકેજમાં કરવામાં આવી છે. માત્ર 8100 રૂપિયામાં 3 રાત્રિ અને 4 દિવસની આ આસ્થાની યાત્રા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આવી જ બીજી એક જાહેરાત એસટીને લઈને છે. આમ તો જોવા જઈએ તો આપણને એવું લાગે ખૂબ સામાન્ય અને નાના સમાચાર છે કે 27 હોટેલ પર હવે એના પર પરમનન્ટ પ્રતિબંધ લગાવીને, આજીવન પ્રતિબંધ લગાવીને રાજ્ય સરકારે એવું કહ્યું છે કે આ બસ અહીંયા નહીં ઊભી રહે. પણ એની પાછળનો ઉદ્દેશ્ય બહુ જ સમજવા જેવો છે. જે લોકો બસમાં મુસાફરી કરે છે અને બસ જે જગ્યાએ ઊભી રહે છે એમને ખબર છે કે બસ જે રેસ્ટોરન્ટ પર ઊભી રહે, એક તો 20 રૂપિયાની બોટલના 30 રૂપિયા દાદાગીરીથી લેવાના, ન માને તો મારામારી કરવાની, ઝપાઝપી કરવાની, ગંદુ રાખવાનું, વધારે ભાવ વસૂલવાનો, એના વોશરૂમ ચોખ્ખા ન હોય, નીતિ નિયમો નહીં પાળવાના, કંડક્ટર ડ્રાઈવરને જમવાનું મળે એવી લાલચ આપવાની, અને પછી એમને ઘણીવાર હેરાન કરવાના, અને પછી મુસાફરોએ ન છૂટકે ગંદુ, વાસી, મોંઘું આ બધું જ ખાવું પડે, અને તમે અવાજ ઉઠાવો તો એમાંય મગજમારી કરે. કેટલી વાતો તમે ગ્રાહક સુરક્ષા સુધી પહોંચાડી શકવાના?
આ બધા પ્રશ્નોની વચ્ચે રાજ્ય સરકારનો 27 હોટલને બંધ કરવાનો લેવામાં આવેલો નિર્ણય એટલા માટે મહત્વનો છે કે એક સંદેશ જવો જરૂરી છે કે તમે 5 રૂપિયા એ માણસના વધારે ન લઈ શકો જેના માટે 5 રૂપિયા બહુ જ કિંમતી છે, મહત્વના છે. તમે કોઈની પણ પાસે નિયમ કરતાં વધારે પૈસા ન લઈ શકો. 20 રૂપિયાની પાણીની બોટલમાં ઓલરેડી પ્રોફિટ બધાનો બહુ સારો થઈ જ જતો હોય છે. અને જો તમારે વધારે પૈસા લેવા છે તો તમે વધારે MRP સાથેની બોટલો ત્યાં વેચો. 500 રૂપિયાનું પણ પાણી વેચાય છે અને ખરીદવાવાળા ખરીદે છે, પીવાવાળા પીવે છે. પરંતુ MRP કરતાં વધારે ભાવ લેવાની જે બધાને ટેવ પડી છે, હાઈવે પરની રેસ્ટોરન્ટ સામે એ રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે બસ ત્યાં નહીં ઊભી રહે. એ બાકીના કયા નિર્ણયો લેવાશે અને કયા પ્રતિબંધો આવશે એ ખબર નથી. આવું ઘણી બધી જગ્યાએ થતું હોય. થિયેટરમાં દાદાગીરીને તાનાશાહી ચાલતી હોય છે, મોંઘી રેસ્ટોરન્ટમાં એ રીતે ભાવ લેવામાં આવતો હોય છે, MRP કરતાં વધારે ભાવ લેવામાં આવે છે. જે વસ્તુની પ્રાઇસ તમે ફિક્સ કરીને, એટલે 5 સ્ટાર હોટલમાં મેગી પણ 700 રૂપિયાની વેચાય છે અને લોકો ખરીદે છે અને ચાલે છે. પણ તમે જ્યારે બોટલનો ભાવ 50 રૂપિયા લખ્યો છે તો ત્યાં તમે 150 રૂપિયા વસૂલ ન કરી શકો. એ નિયમો તો બધા માટે બાધ્ય છે, જરૂરી છે પાડવા. શું કહ્યું આમાં પણ હર્ષભાઈ સંઘવીએ? સાંભળીએ એમને. એ નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય છે અને આ અમારી રેગ્યુલર પ્રેક્ટિસ છે. એના સંપૂર્ણ ફોટાઓ, જે ગંદકી છે, જે મુસાફરો પાસેથી ખાવાનો ભાવ વધારે લેતા હોય, જે ગંદકી રાખતા હોય, જે કિચનો સાફ નહીં રાખતા હોય, જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય, એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે અને આ અનેક હોટલોના ઓનર એ કોઈ બી પર્ટિક્યુલર જ્ઞાતિના નથી. આ સંપૂર્ણ ખોટી વાત છે અને એસટી વિભાગ એક ખૂબ પ્રોફેશનલી કામ કરે છે. 27 લાખ પેસેન્જરોને દરરોજ જે સુવિધાઓ આપવાની હોય એ સુવિધાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવે છે અને આવા નિર્ણયો એ રાજ્યના હિતમાં છે.